મહેસાણાના ખેરાલુમાં ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની રેલી યોજાઈ, જેમાં અલ્પેશ ઠાકોરે કર્યું મોટું નિવેદન। ઠાકોર નેતાએ કહ્યું કે મારે માત્ર 7 વર્ષનો હિસાબ મારા સમાજને આપવાનો છે। 7 વર્ષમાં શું કર્યું અને શું ન કર્યું તે મને પૂછી શકો છો। અલ્પેશ ઠાકોરે જાહેરાત કરી કે તેઓ ગાંધીનગરમાં શ્રી રામ યુનિવર્સિટી સાથેનું એક ભવ્ય ધામ બનાવશે, જેમાં બાળકોને સારું શિક્ષણ મળે। આ સાથે એવો દાવો કર્યો કે હું સમાજને એટલું આપીશ કે કોઈ તકલીફ નહીં પડે। લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્રભાઈનો હનુમાન બનીને કામ કરીશ તેવો હુંકાર પણ તેમણે કર્યો છે। આજે જાહેરાત કરી દઉં છું સાહેબ, રામના નામનો ગાંધીનગરમાં ભવનની સાથે શૈક્ષણિક સંકુલ આવનારા સમયમાં ગામડે ગામડે શ્રીરામ યુનિવર્સિટી, શ્રીરામ શૈક્ષણિક રત્ન નામથી ગામડે ગામડે આવી તમારા અને રામનું મંદિર ને રામના મંદિરની સાથે રામના નામે શૈક્ષણિક સંકુલ એ જ ગાંધીનગરમાં બનાવીશ, જ્યાં હું ધારાસભ્ય છું સાહેબ, આપીને જવાનો છું।